हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः यद्वाचानद्युदितम् येन वागभ्युद्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते भाष्य वाचोह वाक्चक्षुषश्चक्षु वाचोह वाक् चक्षुषश्चक्षुः श्रोत्रस्य श्रोत्रम् मनसो मनः कर्ता भोक्ता विज्ञाता नियन्ता प्रशासिता विज्ञानम् आनन्दं ब्रह्म इत्येवमादयः संव्यवहाराः असंव्यवहारे निर्विशेषे परे साम्ये ब्रह्मणि प्रवर्तन्ते तान् व्यदुष्य आत्मानम् एव निर्विशेषं ब्रह्म विद्धि इत्येव शब्दार्थः नेदं ब्रह्म यदिदम् इति उपाधिभेद विशिष्टम्
અનાત્મા ઈશ્વરાદિ ઉપાસ્તે ધ્યાયન્તિ તદેવ બ્રહ્મ ત્વં વિદ્ધિ ઇતિ ઉક્તેપિ નેદં બ્રહ્મ ઇતિ અનાત્મનઃ અબ્રહ્મત્વં પુનઃ ઉચ્યતે નિયમાર્થમ અન્ય બ્રહ્મ બુદ્ધિ પરિસંખ્યાનાર્થમ વા યૈ વાગાદિ ઉપાધિભિઃ વાચોઃ વાક્ ચક્ષુષઃ ચક્ષુઃ. શંકરાચાર્યજી આગળ કહે છે કે વાગ આદિ વાણી આદિ ઉપાધિને કારણે જ જાણે કે વાણીનો વાણી છે, આંખનો પણ આંખ છે, કાનનો પણ કાન છે, મનનો પણ મન છે, એવો ભાસી રહ્યો છે, દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં, કર્મેન્દ્રિયની દ્રષ્ટિએ કરતા લાગે છે, મનની દ્રષ્ટિએ ભોગતા દેખાય છે, બુદ્ધિની દ્રષ્ટિએ વિજ્ઞાતા દેખાય છે. આ સંપૂર્ણ જગતનું શાસન કરનાર નિયંતા, પ્રશાસિતા, વિજ્ઞાનમ, સર્વજ્ઞ, અલ્પજ્ઞ. પણ એ કેવો છે? વિજ્ઞાનમ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ, નિત્ય જ્યોતિ સ્વરૂપ, આનંદમ બ્રહ્મ ઇતિ વિદ્ધિ. આમ તમારા આત્માને આત્મ સ્વરૂપ બ્રહ્મ, ગઈકાલે જોયું એમ કે બ્રહ્મ તો કેવું છે? આત્મ સ્વરૂપ છે, એક બ્રહ્મ છે, ઉપાધિ દ્વારા અનેક રૂપે દેખાઈ રહ્યું છે. આ અનેકતા દેખાવા છતાં પણ, અનેક વેશમાં એ પ્રગટ થતો હોવા છતાં પણ એ આત્મા કેવો છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. કોઈ પણ ઉપાધિ ત્યાં પહોંચી શકે એમ છે જ નહીં. એટલે કે વિષય કોટીમાં ક્યારે પણ આવી શકે એમ છે જ નહીં. અને એટલા માટે સંવ્યવહાર, આ દરેક પ્રકારના વ્યવહાર થઈ રહ્યા છે, દરેક પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે. એ જ વસ્તુ ભગવાન ગીતામાં કીધી. પશ્યન, શૃણ્વન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, પ્રલપન, વિસૃજન, ઉન્મિશન, નિમિશન, અપી. અનેક પ્રકારથી વ્યવહાર થઈ રહ્યો છે, પણ સ્વયં આત્મા કેવો છે? અસંવ્યવહારે. આ બધો વ્યવહાર ક્યાં થઈ રહ્યો છે? તો કે જેમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર છે જ નહીં, જેમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ છે જ નહીં. એટલું જ નહીં, નિર્વિશેષ. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ક્યારે થાય? વાણીને કારણે વાણીની વિશેષતા વાળો હોય એવું લાગે, કર્ણેન્દ્રિયને કારણે કર્ણેન્દ્રિયની વિશેષતા વાળો એ લાગે ખરો, પણ સ્વયં કેવો છે? નિર્વિશેષ છે. કોઈ વિશેષતા આત્મામાં નથી. એ બ્રહ્મમાં કોઈ પણ પ્રકારની વિશેષતા નથી. એ વિશેષતા વાળો લાગે ખરો, પણ સ્વયં કેવો છે? નિર્વિશેષ બ્રહ્મ છે. એટલું જ નહીં, પરે સામ્ય. પરે એટલે શું છે? આ બધાથી પર છે, અલગ છે, અસંગ છે. આ બધી વસ્તુ કેવી છે? જબ એક સમજવાનું, વિશેષતા એમ કહીએ ને એટલે અલ્પતા આવી જાય. કાલે કીધું કે જયારે આપણે એમ કહીએ કે આ ગુલાબનું ફૂલ છે, તો ગુલાબ શબ્દ આ વસ્તુને પરિચ્છેદ કરે, પણ ગુલાબ એની વિશેષતા છે ને. ગુલાબની એક વિશેષતા છે, જાસૂદની એક વિશેષતા છે. તો જ્યાં વિશેષતા આવશે, જ્યાં ગુણ હશે, જ્યાં કર્મ હશે, ત્યાં અલ્પતા આવવાની જ છે. અલ્પતા ત્યાં છે જ. અને અલ્પતા છે તો પછી અપરિચ્છિન્ન પર નહીં હોઈ શકે. પણ આત્મા કેવો છે? પરે સામ્ય, સર્વથી પર, સર્વથી અલગ, સર્વને અધિષ્ઠાન પ્રદાન કરનાર. એ આત્મા સ્વયં કેવો છે? કોઈ પ્રવૃત્તિ કરતો નથી. સામ્ય, સર્વમાં એક સમાન રીતે છે. ભગવાન એટલે કે છે ને કે સત્વ ઉપાધિ હોય, રજો ઉપાધિ હોય કે તમો ઉપાધિ હોય, બ્રહ્મમાં તામસિકતા આવતી નથી. ચાંડાલોસ્તુ દ્વિજોસ્તુ ગુરુ ઇત્યેવ મનીષા મમ. મારી બુદ્ધિ, મારે નિશ્ચય તો શું છે
કે ભલે ચાંડાલ હોય કે ભલે દ્વિજ હોય, ચાંડાલ પણ એ જ બ્રહ્મ છે, દ્વિજ એટલે કે બ્રાહ્મણ પણ એ જ બ્રહ્મ છે. સામ્ય પંડિતા સમદર્શિન સર્વત્ર એ સમદર્શન છે. સાધુસ્વપી જ પાપેશુ, સાધુ હોય કે પાપી હોય, બ્રહ્મ તો સર્વમાં એક સમાન રીતે છે. સામ્ય બ્રહ્મણી પ્રવર્તન્તે. આ બધા વ્યવહાર આ બ્રહ્મમાં થઈ રહ્યા છે ખરા, પણ સ્વયં કેવો છે? ત્યાન વિદસ્ય આત્માનમેવ નિર્વિશેષમ બ્રહ્મ વિદ્ધિ. આ આત્મામાં જેટલો પણ તમે ઉપાધિનો અધ્યારોપ કર્યો છે, એ સર્વ ઉપાધિના અધ્યારોપને શું કરવાનું છે? વ્યુદસ્ય, એની નિવૃત્તિ કરવાની છે. એની નિવૃત્તિ કરીને જે નિર્વિશેષ આત્મા જે છે એ આત્મા બ્રહ્મ છે, એ પ્રકારે તું પોતાને જાણી લે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. તદેવ એટલે શું છે? નિર્વિશેષ સામ્ય બ્રહ્મ તું છે, આત્મા છે, એ પ્રકારથી તું એને જાણી લે. એવ શબ્દાર્થ શંકરાચાર્યજી કહે છે તદેવ. સમજવાનું, એવ શબ્દનો અર્થ શું થાય? કે આ જેટલા પ્રકારના પણ વ્યવહારો થઈ રહ્યા છે, એ બધા વ્યવહારો કેવા છે? આત્મા પર અધ્યારોપિત છે. એક એક વ્યવહારને એક એક ઉપાધિના અધ્યારોપની શું કરવાની જરૂર છે? નિવૃત્તિ કરવાની જરૂર છે. જો સમજો, એટલા માટે વેદાંત ભણીએ એક વસ્તુ છે, પણ વ્યુદસ્ય, આ વ્યુદસ્ય કોણે કરવાનું છે? ગુરુજી નથી કરવાનું, શિષ્ય કરવાનું. ગુરુજી તો કહે છે કે તું બ્રહ્મ છે, તું આ શરીર નથી, પણ શિષ્ય પછી સમજવાનું છે, હા હું શરીર નથી. ગુરુજી કહે છે તું પ્રાણનો પ્રાણ છે, તો હા હું પ્રાણ નથી, હું પ્રાણનો પણ પ્રાણ છું. એમ શંકરાચાર્ય શું કે છે? આ એવ શબ્દાર્થ હોય, એટલે કે આ એવ શબ્દ દ્વારા જ શું કહેવામાં આવ્યું? કે આ પ્રકારથી સર્વ પ્રકારની ઉપાધિઓને કારણે જે વ્યવહાર થઈ રહ્યો છે, એ સર્વ વ્યવહારને પણ શું કરવાનું? જો વિચારો, અંગ્રેજીમાં એને માટે બહુ સરસ કહેવાય. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ ને, તત્કાળ આપણે એ પ્રવૃત્તિને શું કરીએ? વી ઓન અપ ધ એક્શન. ઓન અપ એટલે શું છે? આ મારું છે એવું તરત પકડી લઈએ આપણે. હવે શું કરવાનું? વ્યુદસ્ય. વ્યુદસ્ય એટલે કે આ બધાને છોડી દો, છે જ નહીં મારું. પહેલા તમે એને મારું કોણ, પછી દુઃખી થઈએ. આ વલસાડ મારું, એ પછી દુઃખી જ થવાનું. આ શરીર મારું એમ કહીએ એટલે દુઃખી થવાના જ છો. આ સમજવા, કોઈ વસ્તુ છે જ નહીં. પહેલા તમે એને મારી કોણ, એટલે પછી દુઃખી થવાનો વારો આવે જ. એટલા માટે કહું, જ્યારે પણ મનમાં દુઃખ આવે ને, એનું કારણ કોઈ બહાર છે જ નહીં. ક્યાં તો કોઈક જગ્યાએ અહમ ભાવ કરી દીધો છે, અને ક્યાંક તો કોઈક જગ્યાએ મમ ભાવ છે. કર્મમાં, વિચારમાં, વસ્તુમાં, વ્યક્તિમાં જ્યાં અહંતા મમતા આવે, એટલે પછી એ દુઃખી થવાનો જ છે. એટલા માટે કોઈને કોઈ કારણ, આ તમારા કારણે આમ આ કે બધા મૂર્ખતા જ કહેવાય. આ સમજવા, આખી દુનિયા આ જ કરી રહી છે. હંમેશા બીજાને કારણે જ હું દુઃખી છું. આ મારી, આપણે બધા જાત જાતના શબ્દો વાપરીએ. આ બધી મારી મગજમારીનું કારણ કોણ છે? આ છે. મારા દુઃખનું કારણ કોણ છે? આ છે. કોઈ દુઃખનું કારણ નથી. આ સમજ, તમને એવું લાગતું ને કે આ બધા દુઃખનું કારણ છે? 10 દિવસ જરા મૌન મંદિરમાં જઈ આવો, એટલે ખબર પડી જાય કોણ દુઃખનું કારણ છે. 5 દિવસ એક જ રૂમમાં જો બેસી રહેવાનું આવે ને, તો ખબર પડી જાય કોણ દુઃખનું કારણ છે. આપણે બહાર ભટકવાનું જોઈએ, ને બહાર ફરવાનું જોઈએ, ને પેલાની સાથે વાત કરવાની જોઈએ. આપણે શું કરીએ છીએ? આપણે પોતાની જાતથી ભાગી રહ્યા છે. આપણે પોતાની જાતનો સામનો કરતા જ નથી. આ સમજવાનું, વેદાંત પણ ક્યારેક પછી હદ થઈ જાય. વ્યુદસ્ય, શંકરાચાર્ય શું કહે છે? આત્માનમેવ નિર્વિશેષમ બ્રહ્મ. આ આત્માને તું જાણી લે. કયા પ્રકારે? એ નિર્વિશેષ બ્રહ્મ છે. બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત. પાંચમા અધ્યાય શું કહે છે? જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મમાં સ્થિત થયેલો છે. એ બ્રહ્મ તદેવ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે. અન્ય કોઈ પણ ઉપાધિ આત્માની છે જ નહીં. એટલું જ નહીં,
અહીંયા બધો અધ્યારોપ કર્યો છે એમને, બહાર પણ અનેક પ્રકારના અધ્યારોપ છે. એટલે શું કે છે? ન ઈદમ યદ બ્રહ્મ યદિદમ ઉપાસતે ઈદમ તયા ગૃહ્યતે. આ તરીકે જેને આપણે પકડી રહ્યા છે એ ઈદમ તયા પણ બધી ઉપાધિ જ છે. અહીંયા જ ઉપાધિ છે એમ નહીં, બહાર પણ બધું શું છે? ઉપાધિ જ છે. તમે આ કહીને વિષય કોટીમાં આ સમજવાનું. સંપૂર્ણ કેનો ઉપનિષદનો મુખ્ય સૂર એ છે કે આત્મા કે બ્રહ્મને જો તમે વિષય કોટીમાં મૂકો છો તો એ વિષય કોટીમાં મૂકેલો આત્મા કે બ્રહ્મ છે જ નહીં. યદિદમ ઉપાસતે, આ કહીને તું જેની ઉપાસના કરે છે એ બ્રહ્મ છે જ નહીં. કેમ? ઉપાધિ ભેદ વિશિષ્ટમ. એ કેમ છે? આ એક ઉપાધિને આપણે કહીએ છીએ. ઈદમ તયા ન ગૃહ્યતે. કેમ? અનાત્મ ઈશ્વરાદિ ઉપાસ્તે ધ્યાયંતી. એ શું કરી રહ્યો છે? જે અનાત્મા છે તેને શું કરી રહ્યો છે? એ ઈશ્વર તરીકે ઉપાસના કરી રહ્યો છે. જો વિચારો, આ બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિએ છે, પણ ઉપાસનાની દ્રષ્ટિએ બધું પાછું પાકું જ છે. ભક્તિની દ્રષ્ટિએ પણ આ બધી વસ્તુ કેવી છે? યોગ્ય છે. કઈ રીતે? અતસ્મિન તદ્બુદ્ધિશાલી ગ્રામે વિષ્ણુ બુદ્ધિ. એ વસ્તુ અલગ છે, એ કર્મ નક્ષત્રમાં છે, પણ જ્ઞાન નક્ષત્રમાં તો બુદ્ધિ શું હોવી જોઈએ? આ સમજ. આગળ પછી એની ચર્ચા થશે કે છેવટે બધું જ બ્રહ્મ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. જ્યારે સર્વ બ્રહ્મ માત્ર છે તો પછી કોનો વિરોધ કરવાનો? અને જો સર્વ બ્રહ્મ છે તો કોઈ પણ વસ્તુમાં હું બ્રહ્મનો અધ્યારોપ કરીને, ઈશ્વરનો અધ્યારોપ કરીને પૂજા તો હું કરી જ શકું. પણ અનાત્માને જે માની લીધું, જો વિચાર, ઘડો માટી છે જ, પણ ઘડા નામ અને રૂપ એને ઉપાધિ કહેવાય. ઘડા નામ અને રૂપને શું કહેવામાં આવે? ઉપાધિ કહેવાય. એટલે અહીંયા કોને કહ્યું? શંકરાચાર્યજી કહે છે ને, ઉપાધિ કયા? ઉપાધિને આપણે જે અહમ માનીને ચાલીએ છીએ, ઉપાધિને જે ઈશ્વર માનીને ચાલી રહ્યા છીએ, એ ઉપાધિ બુદ્ધિની નિવૃત્તિ કરવાની. ઉપાધિનું જે અધિષ્ઠાન છે, ઉપાધિનો જે પ્રકાશક છે, પણ આપણી દ્રષ્ટિ ક્યાં અટકી પડે? આ ગુલાબ એમ કીધું એટલે ગુલાબ નામ અને રૂપ જે ઉપાધિ છે ત્યાં જ આપણી બુદ્ધિ અટકી પડી. પણ અહીંયા નામ અને રૂપ પર અટકવાનું નથી. અસ્થિ ભાતિ પ્રિયમ ચેત નામ રૂપ પંચકમ. આ છે અસ્તિત્વ. કોનું છે? ચૈતન્ય માત્ર સત્તાકમ. ચૈતન્ય માત્ર ની સત્તા છે. અહીંયા જે સત્તા છે કોની સત્તા છે? ગુલાબ છે એમ કહીએ એટલે ગુલાબનું અસ્તિત્વ લાગે, પણ એ ગુલાબનું અસ્તિત્વ નથી. એ કોનું અસ્તિત્વ છે? એ આત્માનું અસ્તિત્વ છે, એ બ્રહ્મનું અસ્તિત્વ છે. ભાત એ દેખાઈ રહ્યું છે, કોને કારણે પ્રકાશિત થઈ રહ્યું છે? બ્રહ્મ આત્માને કારણે. એ પ્રિય લાગી રહ્યું છે, કોને કારણે? પ્રિય એટલે ઉપયોગી. આ સમજવા તો ઉપયોગી પણ અર્થ ક્રિયાકારિતા. એના માટે શબ્દ બહુ લાંબો છે સંસ્કૃતમાં. આ જગતમાં દરેક વસ્તુમાં ત્રણ વસ્તુ, ભલે નામ અને રૂપ બે કહીએ, ખરેખર ત્રણ હોય. નામ હોય, રૂપ હોય, અને પછી અર્થ ક્રિયાકારિત્વ. એને કહેવાય અર્થ ક્રિયાકારિત્વ એટલે કે કોઈક વિશેષ પ્રકારનો પ્રયોજન સિદ્ધ કરવા માટે ઉપયોગી છે. આમ કોઈક ને કોઈક પ્રકારની ઉપયોગીતા છે. આપણને પેલી ગટર નકામી લાગતી હોય, ડુક્કરને પૂછ્યા આવે તો ખબર પડે કેટલું અર્થ ક્રિયાકારિત્વ છે. એને એમ થતું હોય કે આ બધા મીઠું પાણી શું પીતા હશે, એને માટે મીઠું પાણી અર્થ ક્રિયાકારિત્વ નથી, એને પેલું ગટરનું પાણી ખાવતું હોય. આમ ઉપયોગીતા તો દરેક વસ્તુની છે, પણ એ નામ રૂપ અને અર્થ ક્રિયાકારિત્વ જે ઉપાધિ છે એ ઉપાધિમાંથી આપણી બુદ્ધિ હટાવીને એ નામ અને રૂપનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે ત્યાં આપણી બુદ્ધિ લઈ જવા માટે કે છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ ન ઈદમ ઉપાસતે. ઈદમ તયા જે આપણે ગ્રહણ કરી રહ્યા છે, આ તરીકે જેનું આપણે ગ્રહણ કરીએ છીએ, આ તરીકે જેની આપણે ઉપાસના કરીએ છીએ, જેનું આપણે ધ્યાન કરીએ છીએ, એ બ્રહ્મ નથી.
તદેવ બ્રહ્મ તમ વિધિ ઇતિ ઉક્તે તદેવ બ્રહ્મ ત્વમ વિધિ નેદમ યદિદમ ઉપાસતે, આ વાક્ય છે. તો કે તદેવ બ્રહ્મ વિધિ એમ તો કહી દીધું. ઉપાધિ રહિત નિર્વિશેષ સામ્ય બ્રહ્મ છે એમ કહી દીધું. પછી ન ઇદમ ઉપાસતે કહેવાની શું જરૂર છે? એટલે શંકરાચાર્યજી કહે છે, જો વિચાર, આ ગુલાબ છે, આ જાસૂદ નથી. તો આ જાસૂદ નથી એવું કેવું પડે? આ ગુલાબ છે એમ કહી દીધું, પછી આ જાસૂદ નથી એવું કહેવાની જરૂર નથી. એ જ રીતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, આ સર્વ ઉપાધિ રહિત નિર્વિશેષ જે બ્રહ્મ છે એ આત્મ સ્વરૂપ બ્રહ્મ છે એને તું જાણી લે, વાત પતી ગઈ. આ નેદમ યદિદમ ઉપાસતે શું કામ કીધું? સમજવાનું. આ ગુલાબનું ફૂલ છે, વાત પતી ગઈ. આ જાસૂદનું ફૂલ નથી, આ પારિજાતનું ફૂલ, પણ એ બધું નથી નથી કહેવાની જરૂર શું છે? શું છે કહી દીધું, વાત પતી ગઈ. એટલે શંકરાચાર્યજી કહે છે, આ પ્રકારથી તદેવ બ્રહ્મત્વમ વિધિ ઇતિ ઉક્તેપી, એવું કહેવા છતાં પણ નેદમ બ્રહ્મ ઇતિ ન ઇદમ બ્રહ્મ, આ ઇદમ બ્રહ્મ નથી એવું શા માટે કીધું? અનાત્મનઃ અબ્રહ્મત્વમ પુનઃ ઉચ્યતે. જેટલું પણ અનાત્મા છે એ બ્રહ્મ નથી, અબ્રહ્મત્વમ, એ બ્રહ્મ નથી એવું કહેવા માટે ફરીથી આપણને કીધું. કે આપણી દ્રષ્ટિ તો ક્યાં કરી છે? આ ઈંધન તૈયાર ગૃહ્ય છે. એટલા માટે કહું, આંખ તમને જે બતાવે છે અને તમને જેટલો આંખ પર ભરોસો છે ને, વ્યવહાર માટે બરાબર છે, ચાલવા માટે જોવા માટે આ સાંભળો છે, બાકી આંખ પર કઈ બહુ ભરોસો કરવા જેવો નથી. તમારી જ આંખ કહે છે કે સૂર્યોદય થાય છે, ને તમારી જ આંખ કહે છે કે સૂર્યાસ્ત થાય છે. તમારી જ આંખ કહે છે કે આકાશ ભૂરું છે. તમારી જ આંખ તમને ડામરના રોડ પર પાણી બતાવે. આ વિચારી, તમારી જ આંખ તમને એમ કે છે આજે એનો મૂડ બરાબર નથી, એ મસ્તીમાં બેઠો હોય ને આપણને શું લાગે? તમારી જ આંખ કહે છે કે એને બધું સમજાય, એને કશું સમજાયું નહીં, બધું ઉપરથી જ જતું હોય. આંખ જે બતાવે ને એને કઈ બહુ ભરોસો કરવા જેવો નથી. આ વિચાર. અને છતાં પણ શું છે? વ્યવહાર કરવા માટે તો કોનો ઉપયોગ કરવાનો છે? આંખનો જ ઉપયોગ કરવાનો છે. આ સાંભળવામાં એવું જ છે. આપણને પેલો શું કહેતો હોય ને આપણે શું સમજીએ ને પેલો શું કહેવા માંગતો હોય, આ ત્રણ વસ્તુ હોય. આ સમજજો, એ શું કહી રહ્યો હોય, આપણે શું સમજતા હોઈએ, અને એ શું કહેવા માંગતો હોય તો બીજું જ હોય. એટલે એને કહેતા આવડતું નહીં હોય અને આપણને સાંભળતા આવડતું નહીં, એટલે પછી શું થાય? બોલતા બી દીવાના અને સુનતા બી દીવાના. વિચાર, કોના પર આપણો ભરોસો? ઈદમ તયા દૃશ્ય છે. આંખ આપણને જે બતાવે ને એ આપણને સત્ય લાગી રહ્યું છે, કાન આપણને જે સંભળાવે આપણને સત્ય લાગી રહ્યું છે, અને એમાં જ આપણા મગજને આપણે શું કરતા રહીએ છીએ? બગાડતા રહીએ છીએ. પેલા આવું કર્યું, ભલે ને ખબર તું તારું મગજ કેમ બગાડે? ના ના, એને આવું કર્યું ને અપમાન કહેવાય. ભલે ને અપમાન કહેવાય, પણ તું કેમ અપમાન ને લે છે? વિચારજો. લક્ષ્મણને આવું જ થયું. જયારે સંદેશો આવ્યો કે ભરત આવી રહ્યો છે, એના મનમાં શું આવ્યું? જો અહીંયા પણ આપણે શાંતિથી રહેવા દેતો નથી આ ભરત. વિચારી દો. ભરત તો આમ હાથમાં તીર ને બાણ લઈને ઉભો જ થઈ ગયો, તૈયાર જ થઈ ગયો. રામ કે લક્ષ્મણ આવવા તો દે ભરતને. ના, હું ઓળખું ને, આ માં કઈ કઈ ભેગી આવે જ છે. જો વિચાર, તુલસીદાસજીનું બહુ લાંબુ વર્ણન કર્યું છે કે બોલો લક્ષ્મણ શું વિચારી રહ્યો છે. રામ સમજાવે એ સાંભળવા તૈયાર જ નહીં. પણ જયારે ભરત આવ્યો અને રામ જયારે ભરતને ભેટ્યા ત્યારે પણ લક્ષ્મણના મનમાં એમ જ હતું કે આ કઈક ઊંધું છતું નહીં કરી નાખે. સારું, વિચારી દો. મોહમય કહેવાય. શું કહેવાય? બધા ક્યાં પડે છે? આ મોહમય મદિરા પીત્વા.
આ બધા શું કર્યું છે? મોહરૂપી મદિરા પીધી જ બધા, અને બધા જ પીધેલી હોય એટલે બધા હરખા જ લાગે. કોણ કોને ડાયો કે, કોણ કોને ગાંડો કે. એટલે આમાં મહારાજશ્રી બહુ સરસ કહેતા, પહેલાના જમાનામાં બધા જ ગામડા નદી કિનારા હોય એવું તો બનતું જ નહીં. એટલે બધા ગામના કુવા હોય, કુવામાંથી જ બધા પાણી ભરતા હોય. એટલે મહારાજશ્રી એવું કહેતા, કુવે મેં ભાંગ પડી સારા ગાંવ દીવાના. મોહમયી માયા, આ માયાના ચક્કરમાં બધા શું કરતા રહે છે? ભ્રામયન સર્વભૂતાને યંત્રરૂઢાને માયા. ભગવાન શું કે છે? અમારી માયા બધાને ચક્કરમાં ફેરવતી જ રહે, અને એને જ આપણે શું કરતા રહીએ? સત્ય માનીને ચાલીએ છીએ. એમાં જ આપણે આત્મા બુદ્ધિ કરીએ છીએ, એમાં આપણે સત્ય બુદ્ધિ કરીએ છીએ. એટલે શંકરાચાર્યજી કે છે આ અનાત્મા જે છે એ અનાત્મામાં જે સત્ય બુદ્ધિ કરીએ છીએ, સુખ બુદ્ધિ જે કરીએ છીએ, બ્રહ્મ બુદ્ધિ એટલે કે એમાં જ આપણી બુદ્ધિને સમર્પિત કરીને બેઠા છે, એ નિવૃત્તિ કરો અનાત્મની. અબ્રહ્મત્વમ પુનઃ ઉચ્યતે. કેમ? નિયમાર્થમ. આ નિયમાર્થમ શબ્દો બહુ મજાનો છે કે નિયમાર્થમ એટલે શું? આ નિયમ છે. જ્ઞાનમાં કોઈ નિયમ નહીં હોય. આ સમજ, જ્ઞાનમાં શું છે? જ્ઞાનમાં કોઈ નિયમ હોય? જો વિચારજો, નિયમાર્થમ અન્ય બ્રહ્મ બુદ્ધિ પરિસંખ્યાનાર્થમ. નિયમાર્થમ એટલે કે સ્પષ્ટતા માટે. નિયમાર્થમ નો શું થાય? આપણી બુદ્ધિની સ્પષ્ટતા માટે, કે જેને તું આ તરીકે ગ્રહણ કરે છે એ ક્યારેય બ્રહ્મ હોઈ શકે નહીં. કારણ કે બ્રહ્મ ક્યારેય વિષય કોટીમાં આવી શકે એમ છે જ નહીં. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. આંખ કહીએ એટલે જ્ઞાનેન્દ્રિય થઈ ગઈ, વાક કહીએ એટલે કર્મેન્દ્રિય થઈ ગઈ, મન બુદ્ધિ પ્રાણ આ કોઈ પણ વસ્તુનો વિષય એ બની શકે એમ છે જ નહીં. એટલા માટે લાલ પીળી લાઈટ કરતા હોય ને ફલાણું સળવડ્યું ને આમ સળવ્યું ને આમ ગરમ લાગ્યું ને ઠંડુ લાગ્યું ને, આ બધું વિષય કોટીની ચર્ચા છે. મેં આત્માનો સાક્ષાત્કાર કર્યો. સાક્ષાત્કાર કરવા વાળો આત્મા કે જેનો સાક્ષાત્કાર કર્યો તે આત્મા? વિચારો. સાક્ષાત્કાર કરવા વાળો જે છે એ આત્મા છે. આત્માને શાનો સાક્ષાત્કાર થવાનો? વર્ષો પહેલા બધા નવી પછી ન્યૂઝ ચેનલ શરૂ થઈ ને દરેક ન્યૂઝ ચેનલ પોતાની કઈક વિશેષતા બતાવતા તો જ પછી જોયે લોકો. એટલે એકવાર એક ચેનલ પર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂકી, आज लालू प्रसाद के साथ साक्षात्कार है. એપોઇન્ટમેન્ટ નું એ લોકો હિન્દી શું કર્યું? સાક્ષાત્કાર. કોનો સાક્ષાત્કાર? લાલુ પ્રસાદ નો. એમ હવે શાનો સાક્ષાત્કાર કરવાનો? બ્રહ્મનો સાક્ષાત્કાર. વિચાર. એટલે શંકરાચાર્ય શું કે છે? નિયમાર્થમ પરિસંખ્યાનાર્થમ. પરિસંખ્યાનાર્થમ એટલે કે એની નિવૃત્તિ કરવા માટે એમાં જો આપણી બ્રહ્મ બુદ્ધિ હોય તો એ બ્રહ્મ બુદ્ધિની નિવૃત્તિ માટે શું કરવામાં આવી રહ્યું છે? આ અન્ય કરીને જે આપણે ઉપાસના કરી રહ્યા છે એ અન્યત્વની જે બુદ્ધિ છે એ અન્યત્વ બુદ્ધિ નીકળવી. એટલા માટે કેમ? દેવો ભૂત્વા દેવમ યજેત. દેવતાની જયારે પૂજા કરીએ ત્યારે આપણે પણ કેવા બનીએ? દેવો ભૂત્વા. દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન. આપણી બધી પૂજા કેવી છે? આ દેહ પણ કોણ છે? દેવાલય છે. અને આ દેહમાં રહેનાર જે જીવ હું છું એ કોણ છે? સનાતન દેવ છે. ત્યજેદ અજ્ઞાન નિર્માલમ. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરીને સોહમ ભાવેન પૂજયેત. આ હું છું એ ભાવથી શું કરવાની છે? પૂજા કરવાની છે. અન્ય ભાવથી નહીં, પણ કયા ભાવથી? અહમ ભાવથી પૂજા કરવાની. અને એટલે શંકરાચાર્યજી કે છે નિયમાર્થમ એટલે કે આ બ્રહ્મ બુદ્ધિ જે છે એ બ્રહ્મ બુદ્ધિની નિવૃત્તિ થવી જોઈએ.
બ્રહ્મ બુદ્ધિ જે વિષય કોટીમાં જઈ રહી છે એ વિષય કોટીમાંથી બ્રહ્મ બુદ્ધિની નિવૃત્તિ કરવા માટે શું કહે છે? નેદમ યદિદમ ઉપાસતે. આ તરીકે તું જેની ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. આ એક કીધું, વાણીની દ્રષ્ટિએ કીધું. હવે શું કે છે? મનની દ્રષ્ટિએ આગળ કીધું એમ કે અહીંયા આગળ સામાન્યતઃ કહી દીધું. આગળ શું કર્યું? સામાન્યતઃ કીધું. આગળ જે પૂછવામાં આવ્યું કે આ વાણી કોની પ્રેરણાથી ચાલી રહી છે, તો એ કોણ છે? વાણીનો પણ વાણી છે એવું સામાન્યતઃ કીધું. હવે વિશેષતઃ શું કરે છે? એક એક ઇન્દ્રિયને પકડીને આ બ્રહ્મ શું છે અને બ્રહ્મ શું નથી એ બંનેની શું કરી રહ્યા છે? સ્પષ્ટતા કરે છે. આગળ પૂછ્યું કેને શિતમ પદ્ધતિ પ્રેષિતમ મન. કોને કારણે આ મન વિષયમાં જઈ રહ્યું છે? કોણ એને પ્રેરણા આપનાર છે? ત્યારે શું કીધું? મનસો મનોયથ, જે મનનો પણ મન છે. આમ સામાન્યતઃ કીધું. એટલું જ ને, મન તત્ર મનો ગચ્છતિ, ત્યાં મન પણ જઈ શકે એમ નથી, એટલે કે મનનો પણ એ વિષય બની શકે એમ નથી. આ ત્રણ કીધું આપણને. હવે વિશેષતઃ આપણને ફરીથી કહે છે 5મા મંત્રમાં. આપણે વાંચી લઈએ. યન મનસા ન મનુતે યેનાહુર્મનોમતમ. યેનાહુર મનો, મ પર રેફ છે. યેનાહુર્મનોમતમ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. યન મનસા ન મનુતે મન ઇતિ અંતઃકરણમ બુદ્ધિ મનસોઃ એકત્વેન ગૃહ્યતે. મનુતે અનેન ઇતિ મનઃ સર્વકરણ સાધારણમ સર્વ વિષય વ્યાપકત્વાત કામઃ સંકલ્પઃ વિચિકિત્સા શ્રદ્ધા અશ્રદ્ધા ધૃતિઃ અધૃતિઃ ધ્રીઃ ધીઃ ધીઃ ઇત્યેતત સર્વં મન એવ ઇતિ શ્રુતેઃ કામાદિ વૃત્તિમત મનઃ તેન મનસા યચ્ચૈતન્ય જ્યોતિઃ મનસઃ અવભાસકમ ન મનુતે ન સંકલ્પયતિ નાપી નિશ્ચિનોતિ. મનસઃ અવભાસકત્વેન નિયંતૃત્વાદ સર્વ વિષયમ પ્રતિ પ્રત્યગેવ ઇતિ સ્વાત્મને ન પ્રવર્તતે અંતઃકરણમ અંતસ્થેન હિ ચૈતન્ય જ્યોતિષા અવભાસિતસ્ય મનસઃ મનન સામર્થ્યમ તેન સવૃત્તિકમ મનઃ येन ब्रह्मणा मतं विषयीकृतं व्याप्तं आहुः कथयन्ति ब्रह्मविदः तस्मात् तदेव मनसः आत्मानं प्रत्यक चेतयितारम्
બ્રહ્મ વિદ્ધિ નેદમ ઇત્યાદિ પૂર્વવત. યન મનસા ન મનુતે, જેનું મન દ્વારા મનન ચિંતન થઈ શકે નહીં. આગળ વાણીની વ્યાખ્યા કરી, હવે મનની વ્યાખ્યા કરતા શંકરાચાર્યજી કહે છે મન ઇતિ અંતઃકરણ. મન એટલે કે જે અંદરનું સાધન, અંતઃકરણ એટલે જે અંદર સાધન છે. બુદ્ધિ મનસોહો એકત્વમ ગૃહ્યતે. બુદ્ધિ મન એમ કીધું એનો શું થયો? બુદ્ધિ પણ ત્યાં સાથે લઈ જ લેવાની. એટલું જ નહીં, આપણે તત્વબોધ પ્રમાણે જોઈએ તો મન બુદ્ધિ કહીએ એટલે અંદર ચિત્ત અને અહંકાર પણ લઈ જ લેવાના. સંપૂર્ણ અંતઃકરણ. અંતઃકરણ એક જ છે, એની જુદી જુદી ક્રિયાઓને કારણે અને આપણે જુદા જુદા નામ આપીએ. સંકલ્પ વિકલ્પ કરે ત્યારે એને મન કહેવાય, નિશ્ચય કરે તો એને બુદ્ધિ કહેવાય. જે સ્મૃતિ જે છે, ધારણ કરનાર જે શક્તિ છે, જ્ઞાનને ધારણ કરે એને ચિત્ત કહેવામાં આવે. અહંકાર, અહમ કરોમિ, હું કરું છું, એ જે ભાવના છે એને શું કહેવામાં આવે? અહંકાર કહેવામાં આવે. અને એટલે કે છે મન એમ જયારે કહેવામાં આવે ત્યારે સંપૂર્ણ અંતઃકરણ ચતુષ્ટય આપણે અહીંયા લઈ જ લેવાનું. અને મન કેવું છે? મનુતે અને એને ઇતિ મન, જેના દ્વારા આપણે વિચાર કરીએ છીએ એને મન કહેવામાં આવે. અને આ મન કેવું છે? સર્વકરણ સાધારણત્વ. આ મનની કઈ વિશેષતા છે? આંખ રૂપના દર્શન કરે, કર્ણેન્દ્રિય શબ્દ શ્રવણ કરે. પણ આંખ જે રૂપના દર્શન કરે છે એ આંખ તો ફક્ત શું કરે છે? એનું રિપોર્ટિંગ કરે છે. એ રૂપ પહોંચે છે ક્યાં? મનમાં પહોંચે. કાનથી જે શ્રવણ થયું એ શ્રવણ ને શબ્દ ક્યાં પહોંચે? મનમાં પહોંચે. જીભથી તમે જે સ્વાદ ગ્રહણ કર્યો એ મનમાં પહોંચે છે. આમ એક એક ઇન્દ્રિય એક એક વિષયને ગ્રહણ કરનારી છે. પાંચે પાંચ વિષય માટે જે સામાન્ય, જે સાધારણ જે છે એને શું કહેવામાં આવે? મન કહેવાય. એટલે શું કહે છે? સર્વકરણ સાધારણ. જે સર્વ પાંચ કરણ જ્ઞાનેન્દ્રિય છે એ સર્વ જ્ઞાનેન્દ્રિયોનું જે સામાન્ય કરણ જે છે જેને અંતઃકરણ કહેવામાં આવે. કેમ? સર્વ વિષય વ્યાપકત્વાત. આંખનું ક્ષેત્ર માત્ર રૂપ છે, કર્ણનું ક્ષેત્ર માત્ર શ્રવણ છે, શબ્દ છે. પણ આ પાંચે પાંચ વિષયને ગ્રહણ કરનાર કોણ છે? મન છે. એનો અર્થ શું થયો? મન પાંચે પાંચ વિષયમાં વ્યાપ્ત છે. સર્વ વિષય વ્યાપકત્વ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે પાંચ વિષયમાં મન વ્યાપક છે. અને એટલા માટે એ મન કેવું છે? સર્વકરણ સાધારણ છે. કામ, પણ મન કયા કયા કામ કરે? કયા પ્રકારના કામ કાર્ય કરે છે? કામ એટલે ઈચ્છા કરવી, સંકલ્પ નિશ્ચય કરવો, વિચિકિત્સા શંકા કરવી, વિકલ્પ કહેવાય. શ્રદ્ધા, ક્યાંક શ્રદ્ધા કરીએ, અશ્રદ્ધા, ક્યાંક આપણે શ્રદ્ધા થાય નહીં. ધૃતિ, ક્યાંક આપણે ધીરજ રાખીએ. અધૃતિ, કેટલીક બાબતમાં આપણે શું છે? ધીરજ ગુમાવી દઈએ. જસમ. હ્રીહી એટલે લજ્જા. આ હ્રી છે ને બહુ મજાની વસ્તુ છે. આપણે જેને શરમ કહીએ ને, આ શરમ નહીં. આ સમજો, શરમ વાપરે શબ્દ આપણે, પણ જે અર્થમાં શરમ આપણે કહીએ એમ નહીં. જો વિચાર, અહીંયા હ્રીહી કોને કહેવામાં આવે? કે હું બ્રાહ્મણ છું એવું જો આપણામાં બુદ્ધિ હોય તો બ્રાહ્મણ તરીકે આવું આવું કરવામાં મને હ્રી હોવી જોઈએ, શરમ હોવી જોઈએ. જો વિચાર, હું ભગવાનનો ભક્ત છું તો ભક્ત તરીકે આવા પ્રકારનું મારું વર્તન કરવું એ શરમજનક કહેવાય. સમજો,
હું વેદાંત અધ્યયન કરું છું તો પછી શું હોવું જોઈએ? એને અનુરૂપ મારું વર્તન હોવું જોઈએ. હું ભગવાનની ભક્તિ કરું છું તો ભક્ત તરીકેનું મારું વર્તન હોવું જોઈએ. એ પ્રકારે મારું ચિંતન થવું જોઈએ. જો વિચારજો, પણ એ પ્રકારનું ચિંતન થાય છે ખરું? એ પ્રકારનું વર્તન આપણે કરીએ છીએ ખરા? સમજવાનું, એ કરવામાં આપણને હ્રી શરમ આવવી જોઈએ. જેમ પેલો રાજા હોય, પછી રાજા તરીકે ભીખ માંગવા જાય. ક્ષત્રિય છે, જો ભગવાન એ જ કે છે ને અર્જુન, ન તત્વ ઉપપદ્યતે, તને આ શોભતું નથી, આ ક્ષત્રિય તરીકે તને શોભતું નથી, આ તારા માટે શરમજનક કહેવાય. તું આવું કરે અર્જુન, તું મહાબાહો છે, તું ધનંજય છે. ભગવાન નામ બોલી બોલીને યાદ કરાવડાવે. કોણ છે એ કહીને કે તું કુંતી પુત્ર છે, તું ધનંજય છે, આવું તને શોભે નહીં. આ તારા માટે શરમની વસ્તુ કહેવાય. ક્ષુદ્રમ હૃદય દર્ભ, આ તારી હૃદયની દુર્બળતા છે. આ સમજવાનું, એ પણ કોણ છે? આ મનની લાગણી છે, મનનો ભાવના છે, મનની વૃત્તિ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? હ્રીહી, જીહી, દીહી એટલે બુદ્ધિ, વિચાર કરવો. ભીહી, ભય. આ ભય પણ જીવનમાં જરૂરી આ સમજવાનું. બધી જ જગ્યાએ પછી આમ પહેલવાન થઈને ફરવાનું નહીં. બધી જ જગ્યાએ પહેલવાન થઈને ફરીએ ને પછી માર ખાવો પડે. કેટલીક બાબતમાં ભય રાખવાનો હોય. ભય પણ જીવનમાં આવશ્યક છે. પેલો ભય નહીં રાખીએ ને પછી બધે જ છાપ કરીને ફરતો ને બધેથી માર ખાઈને આવે. આજે ભય રાખતો નહીં ને એ પછી શું કરતો હોય? જેટલા લોકો બધેથી માર ખાઈને, એટલે શારીરિક રીતે જ નહીં, એને આપણે ગુજરાતીમાં સાહસ કહેવાય. સાહસ કરીએ વાંધો નથી, પણ સાહસની સાથે શું હોવું જોઈએ? વીહ. સ્વામીજી કે ત્યાં જેટલે પ્રકારની અડચણ છે, જેટલી પ્રકારની મુશ્કેલીઓ છે, એ સર્વ પ્રકારની મુશ્કેલીઓને પણ આપણે ગણતરીમાં લેવાનું છે. ઘણી વાર વ્યક્તિ શું કરે? કયા કયા પ્રકારના વિઘ્ન આવી શકે, કયા કયા પ્રકારે અડચણ આવી શકે, એનો વિચાર કર્યા વગર શું કરે? શરૂ કરી દે. અને નાના કામ નહીં કરે. કેટલાક લોકો કરોડના કામ કરીને ઉભા રહી જાય. પણ એ આપણે કરી શકીએ કે નહીં કરી શકીએ? ભય એટલે કે આ દરેક પ્રકારના વિચાર કરવાની શક્તિ આપણામાં હોવી જોઈએ. એટલે ગુજરાતીમાં કહેવાય છે ને, લાંબો સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. સમજવાનું, ભય પણ એક વૃત્તિ છે, જરૂરી છે આપણા માટે. હ્રીહી, જીહી, ભીહી ઇતિ એતત સર્વમ મન એવ ઇતિ. આ સર્વ શું છે? મનની વૃત્તિઓ છે. કામ કહીએ, સંકલ્પ કહીએ, વિચિકિત્સા, શંકા કહીએ, સંશય કરીએ, શ્રદ્ધા કરીએ, શ્રદ્ધા ન કરીએ. એટલા માટે તૈત્રીય ઉપનિષદમાં કીધું, શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા અદેયમ. આપવો હોય તો શ્રદ્ધાથી, પ્રેમથી આપો. મહારાજશ્રી કે અશ્રદ્ધાથી આપતો હોય ને તોય આપવા દેવાનું, કારણ કે આપવાની આદત તો પડે. જેવી પૂજા કરીએ તો પ્રેમથી જ કરવાની, પણ પ્રેમથી નહીં કરતો તો પૂજા તો કરતો રહે. કેમ? એ પૂજા કરતા કરતા ક્યારેક એના મનમાં શું થશે? પ્રેમ ભાવ જાગશે. પણ નિયમ માટે બતાવ્યું કે આપવું હોય તો શું કરવું જોઈએ? ખરેખર શ્રદ્ધાથી આપવું જોઈએ. એ શ્રદ્ધાથી આપેલું દાન જ સાત્વિક જ્ઞાન છે. અશ્રદ્ધાથી આપેલું દાન કેવું છે? તામસિક છે. અશ્રદ્ધમ અદક્ષિણમ. આ યજ્ઞ પણ કરે, એમાં કોઈ શ્રદ્ધા નથી, યોગ્ય દક્ષિણા આપતો નથી, યોગ્ય અવિધિ વિધિ કરતો નથી. પછી યજ્ઞ કેવો બની જાય? તામસિક યજ્ઞ બની જાય. જો વિચાર, ભલે તામસિક યજ્ઞ પણ કરે તો છે ને. જો સમજો, એને તામસિક યજ્ઞ પણ શું છે? કરવા દેવાનો. એને તામસિક દાન પણ કરવા દેવાનું. એટલે ગીતામાં ભગવાન કહે છે, ન બુદ્ધિ ભેદમ જનયે.
કોઈની પણ બુદ્ધિમાં કોઈ પણ પ્રકાર, આ જ્ઞાની માટેનો આદેશ છે, આ સમજો, અજ્ઞાની માટેનો આદેશ નથી. આ જ્ઞાનીએ કોઈ પણ વ્યક્તિની બુદ્ધિમાં ક્યારેય કોઈ પ્રકારનો ભેદ, વિકલ્પ, અશ્રદ્ધા કે શંકા જન્માવવી જોઈએ છે. પેલો જે કરી રહ્યો ને એમાં હાથ કરવાનો. કેમ કે એ કરતા જ અટકી પડે. આ તું તો તામસિક યજ્ઞ કરે, અને પણ કરે તો છે ને, પેલો નથી કરતો એના કરતા સારો છે. જે કંઈ જ કરતો નથી એના કરતા તો શું છે, એ સારો જ છે. સમજવાનું, ભગવાન તામસિક કહે છે ખરા, પણ એનો અર્થ એવો નથી કે જે બધા તામસિક છે બધાને આપણે શું કરી દઈએ, અટકાવી દે. ભગવાન તમને કઈ લીલી ઝંડી બતાવતા નથી, કરો આ બધું. એટલા માટે હું તો હંમેશા ગીતામાં એમ જ કહું, કોઈને માટે કહેતા જ નથી. આપણે તામસિક કરીએ છીએ કે સાત્વિક કરીએ છીએ, આ ભગવાન સાત્વિક, રાજસિક અને તામસિક કોના માટે બતાવી રહ્યા? પેલો કયું કરે છે એ જોવા માટે નથી બતાવતા. એ ફૂટપટ્ટી કોના માટે છે? આપણી પોતાની જાતને માપવા માટે છે. આપણે જે કરીએ છીએ સાત્વિક છે કે નહીં, આપણે જે કરીએ છીએ રાજસિક છે કે તામસિક છે? અને જો રાજસિક અને તામસિક છે તો આપણી ભાવના આપણે બદલીએ. શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૃતિ, અધૃતિ, આ બધા કોનો સ્વભાવ છે? મનનો સ્વભાવ છે. ઇતિ શ્રુતે કામાદિ વૃત્તિ મત મન. આમ કામાદિ વૃત્તિ વાળું આ મન છે. વૃત્તિ મત એટલે વૃત્તિ વાળું. આમ કામાદિ વૃત્તિ વાળું આ મન જે છે, તેન મનસ, એ મન દ્વારા યત ચૈતન્ય જ્યોતિ. ચૈતન્ય જ્યોતિ કેવી છે? મનસઃ અવભાસકમ. મનને પણ અવભાષક એટલે કે મનને પણ પ્રકાશિત કરનાર જે ચૈતન્ય જ્યોતિ છે, ન મનુતે ન સંકલ્પયતી નાપી નિશ્ચિનોથી. મન દ્વારા, મનનો જે અવભાષક ચૈતન્ય જે આત્મા છે એનું મન દ્વારા ક્યારે પણ ચિંતન થઈ શકે એમ છે જ નહીં. ન સંકલ્પયતી, એનો સંકલ્પ પણ કરી શકાય એમ નથી. ન નિશ્ચિનો હતી, એનો નિશ્ચય પણ કરી શકાય એમ છે જ નહીં. જો વિચાર, એનો શું થયું? આગળ શું કે છે? મનસઃ અભાષકત્વેન નિયંત્રિત્વાચ્ચ. કેમ કે આ ચૈતન્ય કોણ છે? મનનો અવભાષક પણ ચૈતન્ય છે અને મનનું નિયંત્રણ કરનાર પણ ચૈતન્ય આત્મા છે. પણ અત્યારે આપણી હાલત તો ક્યાં છે? આપણે મનનું નિયંત્રણ કરીએ કે મન આપણું નિયંત્રણ કરે? મનનો અવભાષક તમે છો એનો અર્થ શું થયો? મનને પ્રકાશિત કરનાર તમે છો. પણ આપણે કોના કારણે પ્રકાશિત થઈ રહ્યા છે? આપણે શું માનીએ? જો મારું મન તો બહુ પ્રેમાળ. એનો અર્થ શું થયો? મનના જેટલા ગુણધર્મ છે એ બધા ગુણધર્મ આપણે શું કરીએ છીએ? આત્મા પર આરોપિત કરીને બેઠા છે અને એને જ આપણે મહાનતા માનીને ચાલીએ છીએ. મનના ગુણધર્મથી તમે મહાન નથી. મનના ગુણધર્મને પણ પ્રકાશિત કરનાર તમે છો. બુદ્ધિના ગુણધર્મથી તમે મહાન નથી. બુદ્ધિના પણ તમે કોણ છો? પ્રકાશક છો. એટલું જ નહીં, નિયંત્રિત્વ મનસઃ મનઃમાં આપણે જોયું કોની કેને શીતમ પતિતમ પ્રેષિતમ મનઃ. ત્યાં જોયું આપણે કેને ઈશિતમ પ્રેષિતમ, બે કીધું. ઈશિતમ નિયંત્રિત, કોના નિયંત્રણથી આ મન ચાલી રહ્યું છે? તમે આત્મા છો જેના નિયંત્રણથી આ મન ચાલી રહ્યું છે. આમ નિયંતૃત્વ છે, મનનો નિયંત્રણ કરનાર પણ એ બ્રહ્મ છે. સર્વ વિષય પ્રતિ પ્રત્યેકેવ ઇતિ સ્વાત્મની ન પ્રવર્તતે. ભલે સર્વ વિષયમાં મન જયું રહ્યું હોય છતાં પણ પ્રત્યેક આત્માનો વિષય જ્યારે આવે છે ત્યારે પ્રત્યેક આત્મામાં આ મનની પ્રવૃત્તિ થતી નથી. સર્વ વિષયમાં એ જાય છે. આ સમજો, સર્વ વિષય સાધારણત્વ એટલે કીધું સર્વ વિષયમાં મન જઈ રહ્યું છે પણ બ્રહ્મમાં મન જઈ શકતું ન. તત્ર મનો ગચ્છતિ, ત્યાં મનનો કોઈ પણ પ્રકારે પ્રવેશ થઈ શકતો જ નથી. કેમ? પ્રત્યેકેવતિ સ્વાત્માની ન પ્રવર્તન્તે. પણ આ બધા વિષય છેવટે ક્યાં છે? જો વિચાર,
ધારો કે આપણે એમ કહીએ કે મને વિચાર કર્યો, પણ કે મનનો જે વિચાર છે એ પણ કોને કારણે છે? આત્માને જ કારણે છે. તો સર્વ વિષય જે છે એ સર્વ વિષય તો ખરેખર કેવા છે? આત્માથી જ પ્રકાશિત થઈ રહ્યા છે. આગળ આપણે જોઈ ગયા કે વિષયનું અધિષ્ઠાન પણ એ જ આત્મા છે, ઇન્દ્રિયોનું અધિષ્ઠાન પણ એ જ આત્મા છે, અને જે જ્ઞાતા છે એનું અધિષ્ઠાન પણ કોણ છે? જ્ઞાતૃ, જ્ઞાન, જ્ઞેયાલી. આ ત્રણે ત્રણ કોને કારણે દેખાઈ રહ્યા છે? સર્વનો અવભાષક છે. સ્વાત્મનિ પ્રવર્તતે અંતઃકરણમ. અને એટલા માટે આત્મામાં એ મનની પ્રવૃત્તિ થઈ શકતી નથી. અંતસ્થે નહીં જે ચૈતન્ય જ્યોતિષા. કેમ? આગળ મેં કીધું ને કે ટેલિસ્કોપની સામે હોય ને તો ટેલિસ્કોપ એને પ્રકાશિત કરી શકે, બતાવી શકે, પણ ટેલિસ્કોપની પાછળ હોય તો ન બતાવે. એટલે કે છે અંતસ્થ છે ને મનની પણ એ ક્યાં છે? પાછળ છે, મનની સામે નથી. અંતસ્થે ન હિ, કારણ કે હિ એટલે કારણ છે, કારણ કે એ ચૈતન્ય જ્યોતિ જે છે એ કેવી છે? અંતસ્થ, મનથી પણ અંદર છે, મનનો પણ અધિષ્ઠાન છે, મનનો પણ પ્રકાશક છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ. એ મનથી પણ સૂક્ષ્મ, મનથી પણ પર છે, મનની પણ પાછળ રહેલો છે. ને એટલા માટે ચૈતન્ય જ્યોતિષા ભાષિતસ્ય મનસઃ મનન સામર્થ્યમ. આ મન પણ જે મનનું પણ ચિંતન કરવાનું જે સામર્થ્ય છે કોને કારણે છે? ચૈતન્ય જ્યોતિષા. આ ચૈતન્ય જ્યોતિને કારણે મનનું ચિંતન કરવાનું સામર્થ્ય છે. તો જેને કારણે એને સામર્થ્ય મળ્યું, એ સામર્થ્ય આપનાર ચૈતન્ય જ્યોતિ છે, એને તેન સવૃત્તિકમ મનઃ. વિચાર યેન બ્રહ્મણા મતમ. બ્રહ્મ દ્વારા જ એને શું કરવામાં આવ્યું? વિષયીકૃતમ. મન બ્રહ્મને વિષય બનાવી શકે નહીં, કારણ કે મનને વિષય બનાવનાર બ્રહ્મ છે. યેન બ્રહ્મણા મતમ વિષયીકૃતમ. જો વિચાર, મનમાં જેટલા ભાવ આવે છે, ભયનો ભાવ હોય, ચિંતાનો ભાવ હોય, આ બધા ભાવને પ્રકાશિત કરનાર તમે છો. પણ એમાં અહમ બુદ્ધિ કરીને શું કરીએ? મને બહુ ટેન્શન છે. જશે એ વેદાંત આપણને સરળતા, આ બહુ સરળ છે. આ સમય તત્કાળ આપણા મનમાં વિચારે આવવો જોઈએ, આ ટેન્શન મનમાં છે, મારામાં નથી. હું તો ટેન્શનને પણ પ્રકાશિત કરનાર અસંગ ચૈતન્ય છું. જો વિચાર, તમે ટેન્શનને પ્રકાશિત કરનાર છો કે ટેન્શનને કારણે ટેન્સ થનારા છો? ક્રોધાકાર વૃત્તિ પણ જે છે એ ચૈતન્યને શું કરશે? બાળી શકે? ક્રોધાકાર વૃત્તિ ચૈતન્યને બાળી શકે ને? તો માતાજી હવે મારે ક્રોધ કરવો છે. આ પેલાને હું કેટલા દિવસથી કહું છું, સાંભળતો ન. આજે તો એને બરાબર લઉં છું. કેમ? કારણ કે ક્રોધાકાર વૃત્તિ મારામાં નથી. એવું છે? આ બધાનો હું કોણ છું? વિષય બનાવનાર છું. મનમાં કયા પ્રકારની વૃત્તિ ઉઠી, દરેક વૃત્તિને હું કોણ છું? વિષયીકૃતમ. બ્રહ્મ દ્વારા, આત્મા દ્વારા જ એ મન અને મનની સર્વ વૃત્તિઓને વિષય બનાવવામાં આવી રહ્યો છે. વ્યાપ્તમ આહુ કથયંતી બ્રહ્મવિદ. જે બ્રહ્મ જ્ઞાનીઓ છે એ કહી રહ્યા છે, આહુ કથયંતી, કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? બ્રહ્મ મનનો વિષય બનતો નથી, મન જેનો વિષય બને છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ તસ્માત તદેવ મનસઃ આત્માનમ પ્રત્યચેતયિતારમ બ્રહ્મ વિદ્ધિ. મનનો પણ જે આત્મા છે, મનસઃ આત્માનમ એટલે શું છે? મનનો પણ જે આત્મા છે, મનનો પણ અધિષ્ઠાન ચૈતન્ય છે, એને તું બ્રહ્મ જાણ.
મનથી જેનું ચિંતન કરે છે એ બ્રહ્મ નથી, મનથી જેનું ધ્યાન કરે છે એ બ્રહ્મ નથી. જો વિચારજો, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ વ્યદિદમ ઉપાસતે. આ તરીકે જેની ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી, જેને કારણે મન ચિંતન કરે છે, જે મનને વિષય બનાવી રહ્યો છે એને તું બ્રહ્મ જાણ. મનસઃ આત્માનમ પ્રત્યેક ચૈતયિતારમ બ્રહ્મ. આ પ્રત્યેક ચૈતન્ય જે છે, પ્રત્યેક શબ્દ આપણે આગળ જોઈ ગયા. પ્રત્યેક શબ્દનો અર્થ શું થાય? જેનાથી વધુ નજીક બીજું કોઈ હોઈ શકે છે. આ બ્રહ્મ પ્રત્યેક છે એનો અર્થ શું થયો? એ તમારો આત્મા છે. પ્રત્યેક ચૈતન્ય એનો અર્થ શું થયો? જેને વિષય બનાવવું પડતો નથી, જે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ છે. અન્ય સર્વ કેવા છે? પરપ્રકાશ છે, પરતઃ સિદ્ધ છે. એ પ્રત્યેક ચૈતન્ય આત્મા જે છે એને તું શું જાણ? બ્રહ્મ વિદ્ધિ. એ પ્રત્યેક ચૈતન્ય આત્મા જ બ્રહ્મ છે એમ તું જાણ. નેદમ યદિદમ ઉપાસતે. ઇદમ તયા તું જેની ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. આગળ આપણે કાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.